મારી બેનપણી મને એક દિવસ કહેવા વળગી મને કે આ તંતર મંતર ને જાદુ ટોણાનું કહે છે એ બધું સાચું છે. તો મેં કીધું તને કેમ લાગે કે મને તો સારું હાસું લાગે હોય કે આ હોય ખરું એમ. મેં કીધું છે જ ને હર જગ્યાએ છે. તો મને કે કઈ રીતનું એ કે મેં કીધું અત્યારે તો લોકો લાખો રૂપિયા મેં કીધું જ્યોતિષમાં તાંત્રિકમાં ના આપે ભૂવામાં ને ઘરમાં દીકરાને વહુને ખાવા નહીં આપે, લુગડા લત્તા લેવા નહીં આપે, ભૂવામાં આપશે. મને કે બધું હાસું છે. મેં કીધું હા. તો મેં કીધું સર્વસ્ય સાહમ હૃદયસની વિષ્ણુ ભગવાને કીધું જળમાય છે ને ચેતનમાય છે. ભગવાન હર જગ્યાએ છે, પણ તમે કઈ રીતે નક્કી કરો તમારે કોની પ્રતિ ભગવાનને તમારે કઈ જગ્યાએ ભગવાનને પ્રસન્ન કરવાનો છે, કે શિવલિંગમાં કરવાનો છે કે જ્યોતિષમાંથી ભગવાનને પ્રસન્ન કરવાનો છે કે તાંત્રિક વિદ્યાઓ કરીને તમારે ભગવાનને આવી રીતના અનુષ્ઠાનો કરીને પણ તમારે ભગવાનને પ્રાપ્ત કરવાનો છે. કઈ રીતના ભગવાનને તમારે પ્રાપ્ત કરવા, ભગવાનની ભક્તિનો રસ્તો કઈ રીતનો અપનાવવો એ તમારી ઉપર નક્કી કરે. મને કે એવું બધું છે. મેં કીધું હા. તો મને કે એક કામ કરી હાલો ને કે આપણે જોવડાવવા જઈએ. મેં કીધું કે હું શા માટે તારે જોવડાવવા જાઉં. મને કે હાડું કે છે ને મને કે 7,000 જ પગાર આપે. મને કે 10,000 પગાર થઈ જાય એવું થઈ જાય ખરું. તો મેં કીધું તમારે જવું હોય તો જાઓ. તો મને કે અમે એક જગ્યાએ તમારી બેનપણી લઈને ગઈ હતી, મને એ જ્યોતિષ બાબાએ એવું મને કીધું છે કે તમે કે 5,000નો અહીંયા અમને મોકલે કે મેં ફોનમાંથી. મેં કીધું હા ફોનમાં હવે બધું આવ્યું છે, 5,000 મોકલો ને એટલી વિધિના પૈસાને આ બધું તમે આપશો ને એટલે કે બધું એમાં આવી જાય ને પછી તમારું કામ થઈ જાય. તો મેં કીધું જો એ 5,000 માગતા હોય તો એને 5,000 ગમે ત્યાંથી આવે એવી એ જ પોતાની વિધિ ન કરી લે, એ 5 લાખીને આવે. મને કે એ વિધિ કરતા હોય તો જ આપણા જેવા જાય ને 5,000 લઈને. બોલો, મારી બેનપણી મારી યારે ગેમ રમી ગઈ. મેં કીધું તું તો ભલે ને ગાંડા કદે. મને કે મારું આવું જ છે કે એ લોકો વિધિ કરે એટલે જ આપણા જેવા 5-5 જણા જાય 5,000 લઈને કે. એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે જગતની અંદર બધી જ વસ્તુ છે, બધી જ વસ્તુ છે. બે વસ્તુ જ નથી, એક નીતિ અને નિયમ. માણસ નિયમ ઉપર હાલતો નથી અને એક નીતિ ઉપર નથી. માણસની નીતિ બગડી છે કે બીજાના ઘરમાંથી મારી પાસે કંઈ આવી જાય, બીજાના પાકીટમાંથી મારી પાસે કંઈ આવી જાય. તમારે સેવા જ જો કરવી હોય ને તો નિસ્વાર્થ ભાવે કરો, નિસ્વાર્થ ભાવે કરો. કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ કરવું હોય નિસ્વાર્થ ભાવે કરો. 24 કલાક નહીં, 1 કલાક નિસ્વાર્થ ભાવે કરો. બધી જગ્યાએ રૂપિયો. આપણું જીવન જાય ક્યાં? આપણે ક્યારે કેવું જીવશું? અત્યારે ખબર છે આ બધું જે રૂપિયો ને જે બધું આપણે જેટલું કમાણી કેમાં છે ને એ બધી જ અત્યારે આ 1 સેકન્ડમાં પ્રલય કરે છે ને વરસાદનો ને આટલું પાણી આવે છે ને કેટલા માણા હેરાન થાય જોઈ ન થકાતું. સોશિયલ મીડિયામાં તો મને જવાનું મન જ નહોતું. મને 2 દિવસ તો ખાવું ન ભાવે, નિંદર ન આવે, વિચારવાયું થઈ જાય. કેટલા માણસ દુઃખી છે, તમને એની વ્યથા થવી જોઈએ. માત્ર રૂપિયો જોશો તમે, માત્ર પૈસાની પાછળ દોડશો, તમે નિસ્વાર્થ ભાવે સેવા નહીં કરો, મદદરૂપી નહીં બનો, માણસની મદદરૂપી નહીં બનો. થોડું મને બહુ દુઃખ થાય. જેટલી બને એટલી, કોઈ ઝાઝી મદદ કરે, કોઈ થોડીક કરે, તો આપણે એવી મદદ થોડી ઘણી કરવી જોઈએ. મેં એને કીધું બધું જ જવા દે, તું ભગવાનને સ્મરણ કર. ભગવાન સિવાય સર્વશ્રેષ્ઠ આ જગતમાં કોઈ છે નહીં. ભગવાન સિવાય સર્વશ્રેષ્ઠ કોઈ છે નહીં. ભગવાનની ભક્તિ કરો, પોતે જ જ્યોતિષ બનો, પોતે જ તાંત્રિક બનો, પોતે જ ભગવાનને પ્રાપ્ત કરો, પોતે જ ભગવાનની ભક્તિને સ્મરણને સ્તોત્રને મંત્રને કેટલું ભગવાને આપ્યું છે. પુસ્તકો વાંચો, એમાંથી પણ તમને પ્રાપ્ત થાય. ભક્તિમાંથી જ બધું પ્રાપ્ત થાય. અને એ ટકે, એ નીતિ નિયમનું હોય ને એ ટકે. જોજો તમે એક વખત શરૂઆત કરો નીતિ નિયમનું જીવન જીવવા માટે. હું તો હર વ્યક્તિને કહું, મારી છોકરાને, પતિને, ભારુને, બેનને, મા બાપ, કુટુંબ, કબીલા, સમાજ, સોશિયલ મીડિયા દ્વારા, યુટ્યુબ દ્વારા, ઇન્સ્ટાગ્રામ દ્વારા, બધા દ્વારા નીતિ નિયમ ઉપર હાલો. જોજો તમને ખુદને આનંદથી જીવન મન થાય અને ટેસ્ટથી નીંદર આવશે. કોઈ ટેન્શન વગરનું, બેફિકર. જ્યાં ત્યાં જેવી તેવી જગ્યાએ જ્યાં ત્યાં તમે ફસાવ નહીં. તમે ફસાવો, તમારા બાળકો, કુટુંબ, પરિવાર બધાય ફસાય, બધા હેરાન થાવ. તમે બાયપાસ જ બધા સ્વીકારો છો, બાયપાસ નહીં, શોર્ટકટ નહીં, કોઈ વસ્તુ શોર્ટકટ નહીં.
જોજો તમે, યાદ કરજો મને. ખાલી શરૂઆત કરો, તમને ઉત્સાહ અને આનંદ આવશે. ઘરની અંદર સવારે ઉઠો ને એટલે સ્તોત્ર, મંત્ર, પૂજા પાઠ, જપ તપ કરો, સ્મરણ કરો. હરિ ઓમ નમઃ ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઘણા મંત્ર છે આપણા વેદોની અંદર, ઘણા મંત્ર એવા આપેલા છે. તમે તૈયાર કરો, બોલો, તમે એ જપ કરો. જે ભક્તિ કરતા હોય તે વધુ કરો. જો તમે બહુ ખુશીનો આનંદ મળશે તમને. મારો પોતાનો અનુભવ છે. જ્યાં ત્યાં નહીં હેરાન થાવ, બીજાને નહીં કરો. કેવું આવે છે સોશિયલ મીડિયામાં, ટીવીમાં. આપણે આભરણ ધજાગરા કરવા આપણે જવું ને ભાઈ, રેઢું ટીવીમાં આવું ને છાપામાં આવવું ને લોકો જોઈને કેટલું ખોટું ખરાબ થાય છે. શા માટે આવું, શા માટે જીવવું જોઈએ? સમજ્યા નથી હવાર. મારી બેનપણીએ કહી દીધું, બસ આજથી કાંઈ નહીં. મને કોઈ પણ એક મંત્ર કયો. મેં કીધું તારા ઘરે કોઈ પુસ્તક છે? મને કે ગીતાજી છે. મેં કીધું આ મંત્ર બોલજે ને જપ કરજે ને. આના તું સવારે પૂજા પાઠ કરીને ગીતાજીના મંત્ર સ્તોત્ર બોલજે, સવારે ગીતાજીના પાઠ કરજે. હર વ્યક્તિએ ગીતાજીનો પાઠ કરવો જોઈએ. હું તો એવું કહું છું કે ભણવામાં પણ પહેલું ગીતાજીનું પુસ્તક હોવું જોઈએ. બાલ મંદિરથી છે તે MBBS ગ્રેજ્યુએટવાળા સુધી ગીતાજી હોવી જોઈએ આપણા ભારત દેશની અંદર. આપણી હું એમ કહું છું ને કે આપણી ગીતાજી છે ને એક એટમ બોમ્બ છે, તાકાત છે. એમાં જ આપણું આખું જીવન છે. ગીતામાં ભગવાને કીધું જ છે ને. આપણે બધા રામાયણ જોઈએ, મહાભારત જોઈએ છે, બધાને ખબર છે. ખબર બધાને છે, પણ કોઈને લેવું નથી. માત્ર એટલો જ ફરક છે. મારી બેનપણી કે આપણે તો આજથી લઈ જ લીધું કે હવે આજથી પછી કોઈ વસ્તુ નહીં, ક્યાંય નહીં. કે આ તો મારી બેનપણી કે મને આડે રસ્તે ચડાવી દે. મને કે નહીં હોય, એની યારે દોસ્તી નથી કરી. મને કે મને તારી યારે દોસ્તી બહુ સારી છે. સારો રસ્તો બતાવો કોઈને, નબળો રસ્તે કોઈને ન ચડાવો. તમારું ભલું નહીં થાય, એનું પણ નહીં થાય, તમારી 7 પેઢી સુધી નહીં થાય. જેને જે લખવું હોય લખી લેજો. આ વિડીયો ખાસ યાદ રાખજો. કોઈને સારો રસ્તો બતાવો, નબળો નહીં. સારે રસ્તે ચડાવો. કોઈ પણ હોય, તમારું નહીં થાય, તમારા બાળકોને, તમારા 7 પેઢી સુધી સારું નહીં થાય.